નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકા મથકમાં આવેલ 5 પરીક્ષા સેન્ટર ઉપર સેન્ટ્રલ એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું। લખતર તાલુકા મથકમાં 1151 વિદ્યાર્થીઓ જે ધોરણ 5માં અભ્યાસ કરી રહ્યા છે તેમના દ્વારા પરીક્ષા આપવામાં આવી। સરકાર દ્વારા પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળે, સાથે રેસિડેન્શિયલ સ્કૂલમાં અભ્યાસ કરી શકે તે માટે થઈ અને જુદી જુદી પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે। આજે ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સેન્ટ્રલ એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પરીક્ષામાં સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ મેરિટ લિસ્ટમાં જે વિદ્યાર્થીને અને વિદ્યાર્થીઓને આવશે તેમને જ્ઞાન સેતુ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં પ્રવેશ સાથે મુખ્યમંત્રી સ્કોલરશીપ યોજના અંતર્ગત લાભો આપવામાં આવશે। આજની પરીક્ષામાં લખતર તાલુકાની 8 પે સેન્ટર શાળાની 48 જેટલી સ્કૂલમાં ધોરણ 5માં અભ્યાસ કરતા 1151 વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ પરીક્ષાર્થીઓ તરીકે પરીક્ષા આપવાના વાપર્યા હતા। તેમાંથી 911 વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને પરીક્ષા દેવા મોડલ સ્કૂલ, બિલિયન સ્કૂલ, સરજે હાઈસ્કૂલ, ભાવગુરુ કન્યા વિદ્યાલય એવી ઓજા સંસ્કારગ્રસ્ત હાઈસ્કૂલમાં પરીક્ષા દેવા પહોંચ્યા હતા। 240 વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા આવ્યા નહોતા। 5 કેન્દ્ર ઉપર થઈ અને 82.62% વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી। આ માહિતી બીઆરસી કોઓર્ડિનેટર નિલેશભાઈ જોશી દ્વારા આપવામાં આવી હતી।